હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે અત્યારે પાલકની ભાજી, મેથીની ભાજી, ગાજર, લીલા વટાણા જેવા અનેક ફ્રેશ વેજીટેબલ્સ માર્કેટમાં મળી રહ્યા છે. તો જેમ બને તેમ લીલા શાકભાજીનો વધારે ઉપયોગ આપણે ખાવામાં કરવો જ જોઈએ. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ફૂલેલી પાલકની પૂરી. તો જે લોકો પાલક ખાવાનું પસંદ નથી કરતા અથવા તો બાળકોને નથી ભાવતી, તો આ રીતે પાલકની પૂરી બનાવીને તમે લંચ બોક્સમાં આપી શકો છો. અને આ પૂરી સ્વાદમાં જેટલી ટેસ્ટી છે ને, બનાવવામાં એટલી જ સહેલી છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પાલકની પૂરી બનાવવા માટે અત્યારે મેં વજનમાં 200 ગ્રામ પાલકની ભાજી લીધી છે. ભાજીને મેં મોટી ડંડીઓ કાઢી અને સારી રીતે ધોઈ લીધી છે. હવે સૌથી પહેલાં તો આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે. તો એના માટે ગેસ ઓન કરી કઢાઈમાં પાણી ઉમેરીશું અને હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. અને પાણી ગરમ થાય એટલે આપણે એમાં પાલક ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને થોડી વાર માટે થવા દઈશું. પાલકની પૂરીના એકદમ સરસ કલર માટે આ પ્રોસેસ ખાસ જરૂરી છે. ફક્ત 1.5 થી 2 મિનિટ તમે એના રીતે થવા દેશો એટલે પાલકની ભાજી એકદમ શ્રિંક થઈ જશે. અને તમે જોઈ શકો છો ભાજીનો કલર પહેલાં કરતાં એકદમ ગ્રીન થઈ ગયો છે. હવે 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ગેસને બંધ કરી દઈશું અને ભાજીને એક સ્ટ્રેનરમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે ભાજી ભલે આપણે ગરમ પાણીમાંથી કાઢી લીધી, પણ હજુ એમાં કુકિંગ પ્રોસેસ ચાલુ હોય તો ઓવરકુક ના થઈ જાય એના માટે ભાજીને આપણે તરત જ ઠંડા પાણીમાં કાઢી લેવાની છે. આ રીતે થોડી ફેલાવી દઈશું જેથી જલ્દીથી એ ઠંડી થઈ જાય. હવે આ રીતે એકદમ ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં 4 લીલા તીખા મરચાં, અડધો ઇંચ જેટલું આદું અને બ્લાન્ચ કરેલી પાલક ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે. તો પાલકને બ્લાન્ચ કરીને ઉમેરવાથી એની પેસ્ટ એકદમ ગ્રીન બને છે અને એના લીધે જ પૂરીનો કલર પણ એકદમ સરસ આવે છે. ત્યાર પછી એક મોટા બોલમાં 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું. સાથે જ એમાં અડધો કપ જેટલો સોજી અને 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું. સોજી ઉમેરવાથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને લાંબા ટાઈમ સુધી ફૂલેલી રહે છે. અને ચણાનો લોટ ઉમેરવાથી પૂરી સ્વાદમાં સરસ બને છે. ત્યાર પછી મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું મેલ્ટેડ ઘી ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હાફ ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી લોટ સાથે મસાલાને પહેલાં આ રીતે કોરા જ મિક્સ કરી લઈશું અને લોટને સારી રીતે મોઈ લઈશું. તો પહેલાં તમારે આ રીતે બધી વસ્તુઓને કોરી જ મિક્સ કરી લેવાની અને ત્યાર પછી આપણે જે પાલકની પેસ્ટ તૈયાર કરી છે એ એમાં ઉમેરી દઈશું. 200 ગ્રામ ભાજીમાંથી તૈયાર કરેલી બધી જ પેસ્ટ એમાં ઉમેરી દેવાની છે અને લોટ સાથે સરસ મિક્સ કરી લઈશું. પહેલાં આ રીતે પેસ્ટને મિક્સ કરી લેવાની અને ત્યાર પછી જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું. લોટ આપણે બહુ ઢીલો નથી કરવાનો, પૂરી માટેનો જેમ લોટ બાંધીએ એવો જ બાંધવાનો છે. તો પેસ્ટ અત્યારે મેં બધી જ મિક્સ કરી લીધી છે અને હજુ મને પાણીની જરૂર લાગી રહી છે. તો જે મિક્સર જારમાં આપણે પાલકની પેસ્ટ તૈયાર કરી હતી એમાં જ મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી લોટમાં ઉમેરી દીધું અને હવે પૂરી જેવો કઠણ લોટ બાંધી લઈશું. તો લોટ અત્યારે બંધાઈ ગયો છે અને તે આ રીતનો કઠણ છે. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી લોટને જોઈ લઈએ તો લોટ સેટ થઈ ગયો છે. હવે હાથ પર થોડું ઘી લગાવી લોટને થોડો મસળી લઈશું. લોટની આટલી ક્વોન્ટિટીમાંથી 20 થી 22 જેટલી પૂરી બનીને તૈયાર થશે. તો લોટને મેં સારી રીતે મસળી લીધો છે. હવે એમાંથી પૂરી બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીશું. તો થોડો લોટ આ રીતે હાથમાં લઈ લેવાનો અને આ રીતે ગોળા વાળી લેવાના. તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ પરફેક્ટ બંધાયો હોવાથી હાથમાં એ બિલકુલ જ ચીપકતો નથી. હથેળીથી આ રીતે ચપટા કરી લેવાના અને આ જ રીતે બધા જ લુવા બનાવીને તૈયાર કરી લઈશું. આ પૂરી વણવામાં આપણે અટામણ બિલકુલ નથી લેવાનું. તો અત્યારે હું ચોપિંગ બોર્ડ પર જ પૂરી વણવાની છું. તો વેલણ અને ચોપિંગ બોર્ડ પર થોડું તેલ લગાવી દેવાનું અને બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી મીડિયમ થીક પૂરી વણી લઈશું. પૂરી તમારે જે સાઇઝની નાની મોટી વણવી હોય એ રીતના લુવા તૈયાર કરી લેવાના અને મીડિયમ થીક એવી પૂરી તૈયાર કરી લેવાની. બહુ પાતળી નહીં વણવાની, નહીં તો એ ફૂલશે નહીં. તમે જોઈ શકો છો આ રીતની પૂરી મેં તૈયાર કરી લીધી છે. હવે એ જ રીતે બાકીની બધી જ પૂરી આપણે તૈયાર કરી લઈશું. બીજી પણ એક પૂરી ફટાફટ હું તમને વણીને બતાવી દઉં. બસ આવી બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી પૂરી વણવાની છે. તો પૂરી મેં વણીને તૈયાર કરી લીધી અને બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની
અને પૂરીને તેલમાં મૂક્યા પછી તરત જ નહીં હલાવવાની. તરીને ઉપર આવી જાય ત્યાર પછી જરાથી આ રીતે થોડી પ્રેસ કરી દેવાની. આ રીતે પૂરીને થોડી પ્રેસ કરવાથી એમાં હવા ભરાશે અને બધી જ પૂરી એકદમ સરસ ફૂલશે. જરાથી ઉલટપુલટ કરીને બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એ રીતે તળી લેવાની. અને ત્યાર પછી જરાથી તેલ નિતારી પૂરીને બહાર કાઢી લઈશું અને પેપર કિચન ટાવલ પર મૂકી દઈશું, જેથી વધારાનું તેલ નીકળી જાય. અને બાકીની પૂરી પણ આપણે એ જ રીતે તળી લઈશું. તમે જોઈ શકો છો પૂરી આપણી કેટલી સરસ દડા જેવી ફૂલે છે. અને એવું નથી કે આ 2-3 પૂરી જ ફૂલી છે, બધી જ પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી થઈ છે. અહીં તમારે તેલનું ટેમ્પરેચર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તેલ એકવાર એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને પૂરીને તળી લેવાની. જરાથી આ રીતે હલકું પ્રેસ કરતા જવાનું એટલે પૂરી તરત જ એકદમ સરસ ફૂલી જશે. અને ઉલટપુલટ કરતા જઈને બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે તેલ નિતારી પૂરીને બહાર કાઢી લેવાની. આ રીતે તમે જેવી જ પૂરી તેલમાં ઉમેરશો એવી તરત જ તરીને ઉપર આવવા લાગશે. આ રીતે 2 થી 3 પૂરી પણ એકસાથે તમે તેલમાં ઉમેરી શકો છો. તેલનું ટેમ્પરેચર જો તમારું એકદમ પરફેક્ટ હશે ને તો તમે એકસાથે 2 થી 3 પૂરી પણ આ રીતે તળી શકશો. જો એક કરતાં વધારે પૂરી ઉમેરો તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની, જેથી તેલનું ટેમ્પરેચર ના બદલાઈ જાય. હવે આ રીતે એકદમ સરસ ગ્રીનિશ ગોલ્ડ કલર આવી જાય એટલે તેલની તારી બહાર કાઢી લઈશું. અને બસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ફૂલેલી પાલકની પૂરી તૈયાર થઈ ગઈ. ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર પૂરી બનાવી તો જુઓ, ઘરમાં બધાને બહુ જ ભાવશે. આ પૂરીને તમે ચા સાથે, ટામેટા લસણની ચટણી કે બટાકાની સૂકી ભાજી સાથે ખાશો ને તો ખાવાની મજા આવી જશે. તો એકવાર જરૂરથી બનાવજો. અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.